ચલો હવે વિદ્યાર્થી મિત્રો મંથ વાઇઝ ગર્ભ વિકાસ જોઈશું કે પહેલા મહિનાનું ગર્ભ હોય, બીજા મહિનાનું ગર્ભ હોય, ત્રીજા મહિનાનું, એમ 9 મહિનાનો જે ગર્ભ વિકાસ હોય તો એ પ્રમાણે એની અંદર ફેરફારો થતા હોય. 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરું થાય પછી પ્રસૂતિ કહેવાય, ડિલિવરી, કે જે બાળકનો જન્મ થાય. સામાન્ય પ્રસૂતિ હોય તો ગર્ભાશયમાંથી ગ્રીવામાંથી યોનિમાર્ગમાં બાળકનો જન્મ થાય. પણ માની લો કે 9 મહિના 280 થી 270 દિવસ પૂરા થઈ ગયા છતાં પણ પ્રસૂતિ થતી નથી, તો પછી ડૉક્ટર સિઝેરિયન કરે છે, રાઈટ? તો હવે એ વિશે મંથ વાઇઝ કેવી રીતે ગર્ભ વિકાસ થાય એ શરૂઆત કરીએ આપણે. પહેલા ગર્ભ સ્થાપન આવે, સમજો, બરાબર? પછી ગર્ભ ધારણ આવે અને ત્યાર પછી ગર્ભ વિકાસ આવે. આ 3 સ્ટેપ યાદ રાખવાના: ગર્ભ સ્થાપન, ગર્ભ ધારણ અને ગર્ભ વિકાસ. આપણે હવે જે જોવાનું છે એ ગર્ભ વિકાસ, બરાબર, મહિના વાઇઝ, મહિના પ્રમાણે એ આપણે જોવાનું છે. એ જોઈ લઈએ. સામાન્ય રીતે મનુષ્યનો ગર્ભ વિકાસ 280 270 9 ગુણ્યા 30 કરીએ તો 270 થી 280 દિવસનો હોય છે. એને મંથમાં કન્વર્ટ કરીએ તો તે 9 મહિનાનો, બરાબર. અહીંયા લખીએ પ્રથમ મહિનામાં કયો ફેરફાર જોવા મળે, બરાબર. ટેક્સ્ટમાં આપેલું છે. પછી બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથા મહિનાનું નથી આપ્યું, 5મો મહિનો, અને ત્યાર પછી 6થા મહિનામાં કયા કયા ફેરફાર થાય એ. અને 9 મહિના બાદ ગર્ભ વિકાસ પૂરો થાય અને પછી પ્રસૂતિ થાય. આટલું લખવાનું છે. હવે કયા કયા ફેરફારો થાય એ આપણે જોતા જઈએ, બરાબર. એટલે કે સૌથી પહેલા તો 1 મહિનો એટલે 4 અઠવાડિયાનો ગર્ભ થાય તો એમાં હૃદયનું નિર્માણ થાય છે. અને હૃદયનું નિર્માણ થાય તો સ્ટેથોસ્કોપથી એના હૃદયના ધબકારા સાંભળી શકે છે. તો આ એક યાદ રાખવાનું રહ્યું કે પહેલા મહિને સામાન્ય રીતે જેમ જેમ ગર્ભ વિકાસ તો જાય તો એની નીચે હું અંડરલાઈન કરું છું, હૃદયનું નિર્માણ થાય છે. સાંભળવું હોય તો સ્ટેથોસ્કોપની મદદથી, રાઈટ? એટલે સ્ત્રીની અંદર ગર્ભાશયમાં જે બાળક વિકાસ લઈ રહ્યું છે તો એને પલ્સ રેટ માપવા હોય તો પણ 2 રીતે મપાય. એક તો સ્ત્રીના પોતાના પલ્સ રેટ મપાય, હૃદયના જે ધબકારા છે અહીંયા, અને બીજું ગર્ભાશયની ઉપર સ્ટેથોસ્કોપ મૂકી પણ જોઈ શકાય, એટલે ખબર પડી જાય કે બાળક જીવે છે, ગર્ભ વિકાસ ચાલુ છે કે નહીં. હવે બીજો મહિનો થાય તો સામાન્ય રીતે ઉપાંગો અને
આંગળીઓનો વિકાસ થાય છે. આ ક્યારેક જોડકામાં પૂછે તો આપણને હેલ્પફુલ થાય, એટલા માટે યાદ રાખવાનું છે. આગળ જઈએ. ત્રીજો મહિનો થાય, બરાબર. તો અહીંયા આપણે કેવું હોય તો પ્રથમ મહિનામાં હૃદયનું નિર્માણ થયું, ઉપાંગો આંગળીઓનું નિર્માણ થયું, ત્યાર પછી અંગતંત્રો ઉપાંગો વધારે વિકાસ પામશે અને બાહ્ય જનન અંગોનું નિર્માણ થાય છે. ત્રીજો મહિનો થાય તો મેલ છે કે ફિમેલ છે એ નક્કી કરવું હોય તો જનન અંગો થઈ ગયા હોય છે. આંતરિક જનન અંગો પણ જનન અંગોનું નિર્માણ થાય એટલે છોકરો છે કે છોકરી છે નક્કી કરવું હોય તો થઈ જતું હોય છે, જેને સેક્સ ડિટર્મિનેશન, લિંગ નિશ્ચયન પણ કહીએ છીએ આપણે, બરાબર. ચલો, 5મો મહિનો થાય તો બાળકનું હલનચલન ચાલુ થઈ જાય, એના પરથી ખબર પડી જાય. શરીર પર વાળ જોવા મળે, માથા પર વાળ જોવા મળે. શરીર શ્રુપ પ્રાણી હોય તો એમાં ના હોય, પણ સસ્તન વર્ગનું પ્રાણી હોય એટલે શરીર પર વાળ જોવા મળે. હવે 6ઠ્ઠા મહિને શું થશે તો કે આંખની અંદર પાંપણોનો વિકાસ થશે, પોપચા, આંખના પોપચા ખુલશે. 2 આંખો હોય તો એ પોપચા સામાન્ય રીતે બાળક જોઈ શકે, ખુલી જાય, રાઈટ. અને શરીર પર રૂંવાટી જોવા મળશે, બધે જ હોય. હવે 9 પછી જો 4થા મહિનાનો વિકાસ નથી આપ્યો, 7મા 8માનો નથી આપ્યો, પછી સીધું લખી જ નાખવાનું, એટલે આપણે આ ટેક્સ પ્રમાણે જ જઈએ છીએ. હવે વિકાસ આગળ ને આગળ વધતો જાય અને 9 મહિનાનો વિકાસ પૂરો થાય એટલે લગભગ બાળક માતા પિતાને મળતું આવે અને પછી પ્રસૂતિ આવે છે. એટલે ગર્ભ વિકાસ પૂરો થાય પછી પ્રસૂતિ જોવા મળે. તો આ તમારે યાદ રાખવાનું છે. પહેલા ફલન થાય, ફલન પછી ગર્ભસ્થાપન થાય, ગર્ભસ્થાપન પછી ગર્ભધારણ થાય અને ત્યાર પછી ગર્ભ વિકાસ જોવા મળે. હવે ગર્ભ વિકાસ મહિના પ્રમાણે જોઈએ તો 1લો મહિનો, બરાબર, 4 વીક પણ કહી શકો, 4 અઠવાડિયા, ઘણી વખત આ રીતે પણ પૂછે. આ 3જા મહિનાનું ધ્યાન રાખવાનું, બરાબર. કેટલા થયા? 3 એટલે 4, પછી અહીંયા કેટલા થયા? 8, બરાબર. ત્યાર પછી 12. 5મા મહિનાનું ગણીએ તો એને મહિનામાં કન્વર્ટ કરતા જવાનું, અઠવાડિયામાં કન્વર્ટ કરવા હોય તો. બીજો એટલે 8 અઠવાડિયા થશે. પછી અહીંયા 24, બરાબર. અહીંયા કેટલા થશે તો કે 12 ચોક 48. તો આ રીતે મહિનામાં પણ ગણવું, અઠવાડિયામાં પણ, વીકમાં ગણવું હોય તો તમે ગણી શકો. અને 9 મહિના પછી 270 કે 280 દિવસમાં એનો ગર્ભ વિકાસ પૂરો થતો હોય છે. તો 1લા મહિનામાં હૃદય, 2જા મહિનામાં ઉપાંગો અને આંગળીઓનું નિર્માણ થાય, 3જા મહિનાની અંદર અંગતંત્રો, જુદા જુદા તંત્રો બનવાની શરૂઆત થઈ જાય, ઉપાંગો અને બાહ્ય જનન અંગો થાય. એટલે લિંગ નિશ્ચયન કરવું હોય તો થઈ શકે, છોકરો છે કે છોકરી. 5મા મહિને બાળકની મૂવમેન્ટ ચાલુ થઈ જાય. શરૂઆતમાં માથું ઉપર હોય છે, આ રીતનું હોય, પણ પછી જેમ જેમ 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો થાય એટલે જ્યારે બાળક જન્મે ત્યારે કમ્પ્લીટ આ રીતનું હોય છે એનો શરીરનો, બરાબર. માથાનો જે ભાગ છે આપણે આ રીતથી કહીએ તો એ ગ્રીવા અને ગર્ભાશયમાંથી બહાર આવે એટલે એને ગર્ભનો ચક્રાવો કહેવાય. એટલે ઘણી વખત એવું પૂછે કે ગર્ભનો ચક્રાવો એટલે ફેરફાર, હલનચલન, માથાનો ભાગ નીચે કેમ આવતો જાય, ક્યારથી આવતું જાય? તો 5મા મહિના પછી એવી રચના જોવા મળે કે બાળકનું માથાનું હલનચલન નીચેની તરફ થતું આપણને જોવા મળે, બરાબર. એટલે જન્મે ત્યારે માથાનો ભાગ હોય છે. 6ઠ્ઠા મહિનાની અંદર જોઈએ તો આંખની અંદર પાંપણોનું નિર્માણ થાય છે, પોપચાનું નિર્માણ થાય છે.
પોપચા જે હોય એ ખુલે, આ રીતનું હોય, આ ઉપરનું ને આ નીચેનું, તો આ પાપણો થઈ ગઈ બંને બાજુએ, અને આ બે ભેગી કરી દઈએ તો આંખ બંધ થઈ ગઈ, પણ આંખ ખોલે છે. અને 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થાય પછી બાળકનો જન્મ થતો જોવા મળે. રાઈટ. તો એક ક્વેશ્ચન 2 માર્કમાં ઘણી વખત પૂછે છે. આપણે જે આ જોયો એ શું છે ક્વેશ્ચન? ગર્ભ વિકાસ મંથ પ્રમાણે સમજાવો. આ સ્ટેપ હતા કે પહેલાં ગર્ભ સ્થાપન થાય, ગર્ભાશયની દિવાલમાં આવે ત્યારે ગર્ભકોષ્ઠી અવસ્થા હતું, પછી ધીમે 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 ત્રિગર્ભ સ્તર સુધી આપણે સમજાવ્યું, જેને ગર્ભ ધારણ અથવા ગર્ભ વિકાસ કહ્યો, અને મંથ વાઇઝ ગર્ભ વિકાસ સમજાવો હોય તો આ મંથ વાઇઝ ગર્ભ વિકાસ થયો. બરાબર? ચાલો આ જોઈ લો. ચાલો હવે આના પછી જોઈશું પ્રસૂતિ એટલે શું. એટલે અને દૂધસ્ત્રાવ સમજાવો. તો અહીંયા જોઈ લઈએ. 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થાય ત્યારબાદ ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને બહાર ફેંકવાની ક્રિયા થાય છે, અને તે ગ્રીવા અને યોનિ માર્ગમાં થઈ બહાર આવે છે અને જન્મ લે છે. આ કુદરતી ડિલિવરી કહેવાય. બરાબર? અને આ પ્રક્રિયાને જન્મ અને પ્રસૂતિ કહીએ છીએ. 270 થી 280 દિવસ પૂરું થાય એટલે ગર્ભાશયની દિવાલમાંથી ધીમે ધીમે સરકવું. તો હવે એના માટે ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હવે આ ક્યાંથી ઉત્પન્ન થાય એ યાદ રાખજો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. એટલે આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. એ શું કરશે તો કે ગર્ભાશયની જે દિવાલ હોય બાહ્ય અંતર મધ્ય, એમાં એન્ડોમેટ્રિયમ અને માયોમેટ્રિયમ, બરાબર, એને સંકોચન પ્રસરણ કરશે. એટલે અહીંયા લખીએ ગર્ભાશયની દિવાલ નું સંકોચન પ્રસરણ પ્રેરે છે. સંકોચન અને પ્રસરણ, હલનચલન ઇન શોર્ટ, જેના કારણે બાળક આગળ વધે છે. સામાન્ય પ્રસૂતિ થવાના ચાન્સ વધી જાય જો ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોય છે. એટલે એના કારણે બાળક આગળ વધે છે. બરાબર? આ ઉપરાંત પણ યાદ કરો, આગળ આપણે કહેલું છે રિલેક્સિન નામનો અંતઃસ્રાવ. રિલેક્સિન નામનો અંતઃસ્રાવ
આ અંતઃસ્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે રિલેક્સિન નામનો? તો કે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. જે બાળકને સામાન્ય પ્રસૂતિ માટે પણ મદદ કરે છે. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું રહ્યું. રિલેક્સ થઈ જવું એમ, રિલેક્સિંગ. આ ગર્ભાશયનું દિવાલનું સંકોચન અને પ્રસરણ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી, અને ગર્ભાશયની દિવાલ પર સંકોચન પ્રેરે છે. હવે જેવું બાળકનો જન્મ થાય બરાબર, તરત જ એની અંદરથી દૂધ સ્રાવ થાય છે. હવે અહીંયા લખી નાખીએ, જેને પ્રસૂતિ કહેવાય છે. પ્રસૂતિ પૂરી થઈ ગઈ, ડિલિવરી તરીકે પણ આપણે ઓળખાઈએ. બરાબર. કયા અંતઃસ્રાવ કયા? એક તો ઓક્સિટોસિન, અને બીજું આપણે નામ આપી દીધું રિલેક્સિન. એ પ્રસૂતિમાં મદદ કરે છે. હવે દૂધ સ્ત્રાવ એટલે શું? હવે પ્રસૂતિની પીડા ક્યાંથી ઉત્પન્ન થાય? તો અહીંયા લખવું હોય તો લખીશું કે પ્રસૂતિની પીડા માટે જે અંતઃસ્રાવ હોય, એક તો સામાન્ય રીતે બરાબર જરાયુમાંથી મુક્ત થતા હોય છે. યાદ કરો કે જરાયુ આગળ આપણે સમજાવ્યું હતું. અને અંડપિંડની અંદરથી પણ થાય છે. જરાયુ વેન છે કે જે પીડા ઉત્પન્ન કરે. ચલો હવે જોઈ લઈએ દૂધ સ્ત્રાવ એટલે શું. એનો અર્થ જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે સ્ત્રીને સ્તન ગ્રંથિમાં વિભેદન થાય છે. અને દૂધ સ્ત્રાવ થાય છે. એ પહેલાં ક્યારે પણ દૂધ સ્રાવ થતો નથી, કારણ કે સ્તન ગ્રંથિ સક્રિય હોય, પણ બાળકને સ્તનપાન કરવાનું હોય, પોષણ પૂરું પાડવાનું હોય, ત્યારે જ વિભેદન પામી અને દૂધનો સ્રાવ કરે છે. બરાબર. હવે શરૂઆતનું જે દૂધ હોય એ કોલોસ્ટ્રોમથી ભરચક હોય છે. એક પ્રકારનું પોષક તત્વ હોય છે. કોલોસ્ટ્રોમ રોગ પ્રતિકારકતાનો વધારો કરે છે, જે બાળકની રોગ પ્રતિકારકતામાં વધારો કરે છે. એટલે ઘણી વખત એમ પૂછે ઇમ્યુનિટી કોણ પૂરી પાડે શરૂઆતમાં? તો કે શરૂઆતનું જે દૂધ હોય એ દૂધમાં કોલોસ્ટ્રોમનું પ્રમાણ વધારે હોય, જે રોગ પ્રતિકારકતા પૂરી પાડે છે. અને શરૂઆતમાં કેવું, બાળક બહારનું પોષક તત્વ લઈ શકતું નથી. બહારનો પોષક તત્વ લઈ શકતું નથી. બરાબર. માટે સ્તનપાન પર જ આધારિત હોય છે. એટલે વધારે એને સ્તનપાન કરાવો તો એની રોગ પ્રતિકારક શક્તિ વધારે થતી જોવા મળે છે. જનરલી કેવું હોય કે વિભેદન પામે, કોલોસ્ટ્રોમ ઉત્પન્ન થાય, રોગ પ્રતિકારકતામાં વધારો થાય, અને લાંબા સમય સુધી સ્તનપાન યોગ્ય છે, રોગ પ્રતિકારકતામાં વધારો કરે છે. ગ્રામ્ય લેવલમાં વધારે જોવા મળે. બરાબર. 1 વર્ષ 1.5 વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવે, રોગ પ્રતિકારકતા વધારે હોય. પણ સિટીમાં ઓછું હોય છે. એનું કારણ તો કે ત્યાં કેવું, બધા વર્કિંગ વુમેન હોય, જોબ કરતા હોય, એટલે એટલી રજાઓ પણ ના મળે, જેના કારણે ઝડપથી 5 કે 6 મહિનાનું થાય
સ્તનપાન બંધ કરી દે ને ધીમે ધીમે અમૂલ અથવા બહારનું દૂધ આપવાનું શરૂઆત કરી દે, પાટલી બોય બની જાય પછી. એટલે સિટીમાં રોગ પ્રતિકારકતા બાળકોની કમ્પેરિઝનમાં ગ્રામ્ય લેવલ કરતાં ઓછી હોય, રાઈટ. તો આનું કારણ પણ આ જ હોય છે, બરાબર. તો ગર્ભ વિકાસ મંથ વાઇઝ જોઈ લીધો. પહેલો, બીજો, ત્રીજો, ચોથા મહિનાનો નથી આપ્યો, પાંચમાનો છઠ્ઠો, આ રીતે યાદ રાખવાનું. પછી સીધું 9 મહિનાનો વિકાસ પૂરો કરી દેવાનો. પ્રસૂતિ એટલે શું? તો કે 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થાય, બાળક પૂરેપૂરું બની જાય, શીર્ષ, ધડ, માથું, હાથ પગ ધરાવતું. પછી ગર્ભાશયની અંદરથી પીડા ઉત્પન્ન થાય, જે જરાયુમાંથી પીડાનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય, પીડાનો અહેસાસ કરાવે. અને પછી એ વખતે કહીશું કે ઓક્સિટોસિન નામનો જે પિટ્યુટરી ગ્રંથિનો પશ્વખંડમાંથી ઉત્પન્ન થાય. એટલું બધું ડિટેલ યાદ ના રાખો તો કંઈ નહીં, પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, જે ગર્ભાશયની દિવાલનું સંકોચન પ્રેરે, એટલે ધીમે ધીમે બાળક આગળ ખસે અને ત્યાર પછી એ બાળકનો જન્મ થતો હોય ને પ્રસૂતિ કહેવાય. રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ પણ ઉપયોગી છે, આગળ આપણે ભણ્યા છીએ, કે જે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય અને સંપૂર્ણ બાળક પ્રસૂતિ થાય એવું, નોર્મલ ડિલિવરી થાય એવા પ્રયત્નો થતા હોય છે. હવે જન્મ થઈ ગયા પછી શું? તો કે તરત જ દૂધ સ્રાવની જરૂર પડે. તો એ જ વખતે સ્ત્રીની સ્તન ગ્રંથિમાંથી વિભેદન થાય અને તેમાંથી દૂધ ઉત્પન્ન થાય છે, જેને દૂધ સ્રાવ કહેવાય. શરૂઆતનું જે દૂધ હોય એ કોલોસ્ટ્રમથી ભરચક હોય, જે રોગ પ્રતિકારકતા બાળકને પૂરી પાડે છે. ઇમ્યુનોગ્લોબિન પણ કહેવાય, IG, બરાબર. અને પોષક તત્વો બાળક શરૂઆતમાં બહારથી લઈ શકતું નથી, એટલે માતાના સ્તનપાન દ્વારા જ એને પોષણ આપવું પડે. અને આમ લાંબા સમય સુધી આપો તો એની રોગ પ્રતિકારકતામાં વધારો થાય. તો આ રીતે પણ અહીંયા જોવાનું રહ્યું. બરાબર. તો અહીંયા આજે આટલું રાખીએ છીએ આપણે, રાઈટ. અહીંયા કમ્પ્લીટ ચેપ્ટર પૂરું થાય છે, બધું જ અહીંયા આવી ગયું, બરાબર. 9 મહિના પછી બાળકનો વિકાસ ફલનથી ચાલુ કરીશું આપણે, અને ગર્ભકોષ્ઠથી ગર્ભ સુધી પહોંચે ત્યારે ગર્ભ સ્થાપન થયું હતું. અંડકોષ છૂટો પડે ત્યારે કહ્યું હતું દ્વિતીયક પૂર્વક અંડકોષ હતો, રાઈટ. અને 9 મહિનાનો વિકાસ પૂરો થાય પછી દૂધ સ્ત્રાવ થાય. તો બધા જ ક્વેશ્ચનો તમારે સ્ટેપ બાય સ્ટેપ વાઇઝ યાદ રાખવાના છે, રાઈટ.